દ્વારકા બાદ હવે ઓખા નગરપાલિકા વિસ્તારમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સુપ્રીમ કોર્ટ અને ગૃહ વિભાગના કડક નિર્દેશો હેઠળ દરિયા કિનારાથી માત્ર 100 મીટરના અંતરે આવેલા 2 જેટલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। કોઈપણ અનિચ્છનીય ઘટના રોકવા માટે મીઠાપુર પોલીસ અને ઉચ્ચ સરકારી અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હાઈવે અને દરિયાકાંઠાના વિસ્તારોને દબાણયુક્ત કરવાની આ ખાસ ઝુંબેશ આગામી 3 દિવસ સુધી સતત ચાલુ રહેશે, જેના પગલે સમગ્ર પંથકમાં દબાણકર્તાઓ વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે। યાત્રાધામ દ્વારકા બાદ ઓખા નગરપાલિકા વિસ્તારમાં આરામડા પાસેનો જે નેતર પુલ છે ત્યાં ધાર્મિક દબાણો છે તે દૂર કરવા માટેની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। અગાઉ સુપ્રીમ કોર્ટ અને ગૃહ વિભાગના નિર્દેશ અનુસાર કોસ્ટલ લાઇન તેમજ હાઈવે રોડ નજીક ગેરકાયદેસર રીતે જે બાંધકામો થયા છે, એ પછી ધાર્મિક હોય, કમર્શિયલી હોય કે પછી રેસિડેન્શિયલ હોય, એ સરકારી જમીન પરના દબાણો છે તે તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરી અને પોલીસ દ્વારા છે તે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હાલ આપણે આરામડા કે જે ઓખા નગરપાલિકાનો વિસ્તાર છે, જ્યાં બિલકુલ કોસ્ટલ લાઇન છે, ત્યાં ધાર્મિક દબાણો છે તે દૂર કરવા માટેની કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। અગાઉ આજે વહેલી સવારથી જ દ્વારકામાં પણ આ રીતના જે દબાણો હતા ગેરકાયદેસર રીતે તે દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આગામી હજુ 2 દિવસ એટલે કે કુલ મળી અને 3 દિવસ સુધી આ ડ્રાઈવ છે તે ચાલતી રહેશે। આ તંત્રના કાર્યવાહીને લઈને જે ગેરકાયદેસર દબાણો કરેલા તત્વો છે તેમાં ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। GSTV ન્યૂઝ, અશોક માણેક, દ્વારકા।